બુદ્ધનો માર્ગ જ શ્રેષ્ઠ કેમ? પ્રકરણ 8. બુદ્ધની આંતરદ્રષ્ટિ. શ્વાસ, શરીર અને મન એકબીજાના પૂરક છે. છેલ્લા 2 દાયકામાં મનોવિજ્ઞાન અને ન્યુરોબાયોલોજીના સંશોધનો તપાસીએ તો આપણા શ્વાસ, મન અને શરીરના ખુલ્લા થયેલા રહસ્યો અને શ્વાસ, મન તથા શરીરના આંતરસંબંધની વાત વૈજ્ઞાનિક રીતે સાબિત થઈ રહી છે. તથાગત બુદ્ધે પોતાના અનુભવથી શોધેલી આંતરદ્રષ્ટિ દ્વારા, આંતરદ્રષ્ટિ એક તકનીકી શબ્દ છે જે આપણા અંદરના અનુભવોને જોવા માટે વપરાય છે, સાબિત કરી બતાવ્યું હતું કે શ્વાસ, મન અને શરીર એકબીજા સાથે સંકળાયેલા છે. બુદ્ધે કહ્યું હતું કે મન, શરીર અને શ્વાસ એકબીજા પર આધારિત છે, સહ આશ્રિત છે અને તેની એકસાથે ઉત્પત્તિ થાય છે અને એકસાથે જ નષ્ટ પણ થાય છે. શરીર, મન અને શ્વાસનું એકબીજા વગર અસ્તિત્વ શક્ય નથી. બૌદ્ધ ધર્મના તત્વજ્ઞાનનો અભ્યાસ કરીએ તો એક બાબત અચૂક નજરે ચડે છે કે તથાગત બુદ્ધ વિચારધારા અને વિચારસરણી વિશે વધારે બોલતા નહોતા, પણ લાગણીઓના આવાગમન પર વધારે બોલતા હતા. બુદ્ધે સાબિત કર્યું કે મનુષ્યના જીવનની તમામ પ્રકારની તકલીફ, આઘાત, તણાવ, અસ્વસ્થતા અને અસંતોષનું મુખ્ય કારણ ભાવનાઓમાં ઉત્પન્ન થતા રાગ અને દ્વેષ છે. તથાગત બુદ્ધે મનુષ્યના તમામ પ્રકારની ભાવનાત્મક, માનસિક સ્થિતિઓનું વિગતવાર વિશ્લેષણ કર્યું તથા શરીર અને મન પર તેમની કેવી અસર થાય છે તે સમજાવ્યું. આધુનિક વિજ્ઞાનના સંશોધનો આપણા મગજ અને શરીર પર નકારાત્મક લાગણીઓની થતી અસરોને ખૂબ જ વિગતવાર તથ્યો સાથે સમજાવે છે. સ્વયં અને સ્વમાલિકીની ભાવના તર્કસંગત મન દ્વારા ઉત્પન્ન થાય છે અને તેથી તર્કસંગત મનની સાક્ષીભાવ સાથેની જાગૃતિની તકનિક દ્વારા ભાવનાત્મક મન પર અંકુશ મેળવી શકાય છે. આમ આપણા શરીર સાથે ગહન રીતે જોડાયેલા ભાવનાત્મક મન પર કાબૂ મેળવી શકાય છે. ભાવનાત્મક મન ઉપર કાબૂ મેળવવા માટે તથાગત બુદ્ધે 3 સિદ્ધાંતો આપ્યા છે. પ્રથમ સિદ્ધાંત એ છે કે શરીરને આરામ આપવો. જો શરીર આરામમાં ના હોય તો આપણું મન અશાંત રહે છે અને શ્વાસ અનિયમિત થઈ જાય છે. આપણે આપણા શરીરને આરામ આપવા માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરી શકીએ, પરંતુ શ્રેષ્ઠ પદ્ધતિ એ જાગૃતિ સાથે શરીરને સ્કેન કરવાનું છે. આમ જાગૃતિ અને સાક્ષીભાવથી આપણા શરીરને ધીમે ધીમે સંપૂર્ણ આરામ આપી શકાય છે. બીજો સિદ્ધાંત એ છે કે મનને શાંત રાખવું. મનને શાંત કરવાનું સરળ નથી, પરંતુ તથાગત બુદ્ધે મનને શાંત કરવા માટે વિવિધ પદ્ધતિઓ શીખવી છે. આ પદ્ધતિમાં મનને કોઈ વસ્તુમાં અથવા પ્રક્રિયામાં રોકવામાં આવે અને શ્રેષ્ઠ પદ્ધતિ એ છે કે મનને શ્વાસ પ્રક્રિયા સાથે રોકાયેલી રાખવી. ત્રીજો સિદ્ધાંત એ છે કે શ્વાસને કુદરતી રીતે લેવાની તાલીમ આપવી. આપણે શ્વાસ છીછરો અથવા ઝડપી લેતા હોય છે અને તેથી મન અશાંત અને શરીર અસ્વસ્થતા અનુભવે છે. તેથી જો આપણે કુદરતી રીતે શ્વાસ લઈ શકીએ તો તે પણ એક પદ્ધતિ છે. તથાગત બુદ્ધે શ્વાસ, શરીર અને મનના પરસ્પર નિર્ભરતાની ઊંડી સમજ પર આધારિત એક પદ્ધતિ વિકસાવી. આ પદ્ધતિને બૌદ્ધ ધર્મના વિવિધ સૂત્રમાં સમજાવવામાં આવી છે, પરંતુ શ્રેષ્ઠ છે આનાપાનસતિ સૂત. બુદ્ધના સમયમાં આ પદ્ધતિ ખૂબ જ સામાન્ય હતી. બુદ્ધે શ્વાસ, મન અને શરીરના આ ત્રણેય પરસ્પર નિર્ભર છે તેવું શોધ્યું. તેથી શરીરને અવગણી શકાય નહીં. શરીરને સ્થિર સ્થિતિમાં રાખવા માટે આરામદાયક રીતે બેસવાની રીત ખૂબ જ ઉપયોગી બને છે. ઝેન બૌદ્ધ પરંપરામાં જસ્ટ બેસવું એક સંપૂર્ણ માર્ગ છે. શું આપણે બેસીને આપણા શરીરને આરામ આપી શકીએ? આપણે આપણા અનુભવો દ્વારા જાણીએ છીએ કે બેસવું અને ફક્ત બેસવું આપણામાંના ઘણા માટે મુશ્કેલ છે. જો આપણે બેસી ન શકીએ અને જ્યાં સુધી આપણે બેસી ન શકીએ ત્યાં સુધી આપણે આપણા શરીરને આરામ કઈ રીતે આપી શકીએ? કેવી રીતે બેસવું? આપણે કોઈ પણ આરામદાયક સ્થિતિમાં બેસી શકીએ છીએ, પરંતુ આ માટે કેટલાક સિદ્ધાંતો ધ્યાનમાં રાખવા આવશ્યક છે.
આપણા શરીર અને તેના મહત્ત્વપૂર્ણ કાર્યને ટકાવી રાખવામાં આપણી કરોડરજ્જુનો મુખ્ય આધાર હોય છે. જ્યારે આપણે બેસીએ છીએ ત્યારે કરોડરજ્જુ તેના કુદરતી આકારમાં હોવી જોઈએ અને આપણે જાણીએ છીએ કે તે આપણા આખા શરીરને ટેકો આપે છે. આપણે કરોડરજ્જુને કુદરતી રીતે સીધી કે ટટ્ટાર રાખવાની જરૂર છે. તેને વાંકું અથવા વધારે ઝૂકેલું રાખવા શારીરિક અને માનસિક બંને કારણોસર હિતાવહ નથી. જ્યારે આપણે કરોડરજ્જુને કુદરતી સ્થિતિમાં રાખીએ છીએ ત્યારે કુદરતી રીતે આપણે વધુ જાગૃત હોઈએ છીએ. આપણી જાગૃતિની ગુણવત્તા પણ વધે છે. આપણે સીધા બેસીને પગ વાળેલા રાખીને જાગૃતિ થવાનું શરૂ કરીએ છીએ. ત્યારે આપણે જાગૃતતા દ્વારા આપણા મનને સાફ કરવાનું કામ શરૂ કરીએ છીએ, જેથી આપણા શરીરને હળવાશ મળે છે. આવા હળવા શરીરમાં આપણા શ્વાસને કુદરતી બનાવવાની શક્તિ રહેલી હોય છે અને જેમ જેમ આપણે કુદરતી શ્વાસ વિશે જાગૃત થવા માંડીએ અને તેમ તેમ મન શાંત થવા લાગે છે. હળવું શરીર આપણા શ્વાસને કુદરતી બનાવે છે અને આપણું મન શાંત થઈ જાય છે. બુદ્ધે આપણા શરીરમાં આપણી જાગૃતિને સ્થાપિત કરવાની જે પદ્ધતિ શીખવી છે તેને પરંપરાગત બૌદ્ધ પરિભાષામાં કાયાનુપાસના કહેવામાં આવે છે. જ્યારે આપણે કોઈ આઘાત અનુભવીએ છીએ ત્યારે આપણો શ્વાસ ઝડપી થઈ જાય છે અને જ્યારે આપણે સલામતી અનુભવીએ છીએ ત્યારે આપણો શ્વાસ સામાન્ય થઈ જાય છે. શારીરિક પ્રક્રિયાના ભાગરૂપે બુદ્ધે શ્વાસ પર આધારિત જાગૃતિને પસંદ કરી. તો શ્વાસની જાગૃતિ કેવી રીતે સ્થાપિત કરવી? શ્વાસને કઈ રીતે જોઈ શકાય? આપણે મોટે ભાગે જાણતા જ નથી હોતા કે આપણે શ્વાસ લઈ રહ્યા છીએ. તેથી જ્યારે આપણે શ્વાસની જાગૃતિ કેળવવાની તાલીમ આપતા હોઈએ છીએ ત્યારે આપણું મન એટલું અસ્તવ્યસ્ત, અશાંત અથવા આળસથી ભરેલું હોય છે કે આપણે શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. શ્વાસ પર ધ્યાન રાખવું પણ ખૂબ મુશ્કેલ છે, કારણ કે શ્વાસ હંમેશા વર્તમાનમાં રહે છે, જ્યારે આપણું મન સ્મૃતિઓ એટલે કે ભૂતકાળમાં અથવા ભવિષ્યની યોજનાઓમાં ડૂબવાનું વલણ ધરાવે છે. ધ્યાનની આ પ્રક્રિયામાં વર્તમાનમાં હોવું આવશ્યક અને મહત્ત્વપૂર્ણ છે, પરંતુ દરેકનો અનુભવ છે કે વર્તમાન ક્ષણમાં શ્વાસ, મન અને શરીર વિશે જાગૃત થવા માટે શ્વાસની જાગૃતિ રાખવી સરળ નથી. તેથી તથાગત બુદ્ધે શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે વિવિધ રીતો બતાવી છે. શ્વાસને ટ્રેક કરવા માટેની કેટલીક રીતો નીચે આપેલી છે. પહેલી છે શ્વાસની ગણતરી કરવાની પદ્ધતિ. શ્વાસની ગણતરી એક મહત્ત્વપૂર્ણ પદ્ધતિ છે. આને પરંપરાગત રૂપે ભારતીય ભાષાઓમાં ગણના કહેવામાં આવે છે. બુદ્ધ ઘોષે તેનો સંદર્ભ વિશુદ્ધિ માર્ગમાં આપ્યો છે. તે ખૂબ જ જૂના ગ્રંથોમાં પણ જોવા મળે છે. ગણતરી કરવાની પણ વિવિધ પદ્ધતિઓ છે. ધ્યાનની તાલીમ આપનારા ઘણા લોકો આવતા જતા શ્વાસની ગણતરી કરવાની ભલામણ કરે છે. જેમ કે શ્વાસના આવાગમનમાં અંદર આવતા શ્વાસ માટે ગણતરી 1, બહાર જતા શ્વાસ માટે ગણતરી 2. આમ આ ગણતરી 10 સુધી કરો. પછી 10ના અંક આ ચક્રને થોડા સમય માટે પુનરાવર્તન કરવું. શ્વાસના આવાગમનમાં શ્વાસની ગણતરી કરવાની એક બીજી પણ રીત છે. ગણતરી 1 શ્વાસ અંદર, શ્વાસ બહાર. ગણતરી 2 શ્વાસ અંદર, શ્વાસ બહાર. આ રીતે ગણતરી 10 સુધી કરવી. શ્વાસ અંદર, શ્વાસ બહાર. પછી 10ના આ ચક્રનું થોડા સમય માટે પુનરાવર્તન કરવું. ઘણી વખત શ્વાસની આગળ ગણતરી કરીને ઉલટાવીને વિપરીત ગણતરી કરવાની હોય છે. ગણતરી 1થી 10 અને 10થી 1 સુધી કરવામાં આવે છે. આ ગણતરી 1થી 30, 30થી 1 તથા 1થી 100, 100થી 1 સુધીની હોઈ શકે છે. શ્વાસની જાગૃતિ માટે આ એક ખૂબ ઉપયોગી રીત છે. બીજી રીત છે ઉચ્ચારણ કરવાની પદ્ધતિ. પ્રથમ કિસ્સામાં આપણે સંખ્યાત્મક પદ્ધતિનો ઉપયોગ કર્યો.
આપણે મૌખિક ઉચ્ચારણ પદ્ધતિનો પણ ઉપયોગ કરી શકીએ. આપણે અંદર આવનારા શ્વાસ ઇનકમિંગ અને બહાર જતા શ્વાસ આઉટગોઈંગ અને ટૂંકા શ્વાસ શોર્ટ બ્રીથ અને લાંબા શ્વાસ લોંગ બ્રીથ આવું બોલી શકીએ. આ તબક્કે એ નોંધવું જરૂરી છે કે આ પદ્ધતિનો હેતુ શ્વાસને તે જેવો છે તેવો સમજવાનો છે, અનુભવવાનો છે. ભારતીય ભાષાઓમાં આ પદ્ધતિને અનુગમન તરીકે ઓળખવામાં આવે છે, જેનો અર્થ છે શ્વાસને અનુસરવું. અંદર આવનારા અને બહાર જતા શ્વાસની પ્રાકૃતિક રૂપે નોંધ લેવામાં આવે છે. શ્વાસના વિવિધ પાસા ધ્યાનમાં રાખીને નોંધવામાં આવે છે. અંદર આવતો શ્વાસ, બહાર જતો શ્વાસ, ટૂંકા શ્વાસ, લાંબા શ્વાસ, ગરમ કે ઠંડા શ્વાસ, સૂક્ષ્મ અથવા સ્થૂળ શરીરના સાથે સંપર્ક અનુભવાય તેવા આખા શરીરમાં પોઈન્ટ નોંધવામાં આવે છે. તે જ સમયે વિવિધ પ્રકારના શ્વાસની આપણા મન પર કેવી અસર થાય છે તે પણ નોંધવું પડે છે. બુદ્ધદાસ જેવા ઘણા અનુભવી લોકો શ્વાસની તાલીમ લેવાની ભલામણ કરે છે, જેથી કરીને આપણે શ્વાસ લેવામાં નિપુણતા મેળવીને શ્વાસથી મનને શાંત કરી શકાય. આખરે આ રીતે મન, શરીર અને શ્વાસનો પ્રતિસાદ સક્રિય થાય છે. જેમ જેમ મન વધુ હળવું બને તેમ તેમ એક નાનકડો સમતાનો અનુભવ થાય છે અને ક્યારેક નાનો એવો વિપશ્યનાનો પણ અનુભવ કરી શકાય છે.